2011થી લઈને 14 સુધીમાં એક બહુ જ મોટો મુદ્દો હતો કે જે ચર્ચામાં હતો અને જે દેશની સરકાર આટલી તીવ્રતા સાથે વર્ષોથી ચાલી આવી રહેલું કોંગ્રેસનું એક ધારું શાસન આમ જનતાએ ઉખાડીને ફેંકી દીધું અને જનતાએ સાબિત કર્યું કે આ દેશ કોંગ્રેસને કોઈએ 7 બારમાં લખી નથી આપી દીધો. એટલે જો કોંગ્રેસના નેતાઓને કે પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કે કોઈને પણ જો એવું લાગ્યું હોય કે આ દેશ એમને આ 8 અને 7 બારમાં લખીને આપી દીધો છે ને એમનું જ ચાલવાનું છે, તો આ દેશના લોકતંત્રએ લોકતંત્રનો બુલંદીથી જય બોલાવીને સાબિત કર્યું હતું કે અમે અવાજ ઉપાડી શકવા સક્ષમ છીએ, અમારી પાસે ઓપ્શન્સ છે, અમે ઓપ્શન્સ ઊભા કરીએ છીએ અને અમે તમને ઘરે બેસાડીએ છીએ. વર્ષો સુધી એવું કહેવાતું કે ભાઈ કોંગ્રેસવાળા બહુ ખરાબ, પણ એમનો ઓપ્શન કોણ? તો એના ઓપ્શનના જવાબમાં 2014માં દેશે જનાદેશ આપ્યો હતો. એ વખતે બહુ જ મહત્વનો મુદ્દો નિર્ભયા કેસનો હતો. આખું દિલ્હી રસ્તા પર હતું, આખો દેશ રસ્તા પર હતો. દરેકના મનમાં એ કરુણા વ્યાપેલી હતી, અરેરાટી હતી કે આટલું નિમ્ન સ્તરનું કૃત્ય કોઈ દીકરી સાથે કેવી રીતે કરી શકે. આજની જ ઘટના રાજકોટના જસદણ પાસેના આટકોટમાં એક 6 વર્ષની શ્રમિકની બાળકી સાથે બિલકુલ એ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થયું. અને આપણે ત્યાં ન્યાય માટે કોઈ જ કેન્ડલ સાથે રસ્તા પર નહીં નીકળે ને કેન્ડલ સાથે રસ્તા પર નીકળશે તો એમાં રાજનીતિ હશે. દૂરના અને નજીકના ચશ્મા બંને એક સાથે રાખવાની જરૂર છે રાજનેતાઓએ. પશ્ચિમ બંગાળમાં એક ડૉક્ટર સાથે એ પ્રકારની ઘટના થાય, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રેલી કાઢે. એ જ વખતે દાહોદમાં એક ઘટના થઈ હોય ત્યાં એ ચૂપ રહી જાય. એક જગ્યાએ બોલવાનું ને એક જગ્યાએ ચૂપ રહી જવાનું એ અને બધા માટે લાગુ થાય છે. છત્તીસગઢની એક દીકરી સાથે કશુંક ખોટું થાય વડોદરા પાસે, ગુજરાતની પોલીસ ત્વરિત કાર્યવાહી કરે. દાહોદમાં પેલા આચાર્યની સામે તરત ચાર્જશીટ થાય. છત્તીસગઢનો જે પેલો વ્યક્તિ મધ્યપ્રદેશ છત્તીસગઢ પાસેથી આવેલી એક દીકરી સાથે એ જ રાજ્યમાંથી આવેલો એક વ્યક્તિ કશું ખોટું કરે તો એની સામે પણ તરત કાર્યવાહી થાય, પોલીસ આરોપીને પકડે અને આપણે સુનિશ્ચિત કરીએ કે 1 મહિનામાં ફાસ્ટ ટ્રેક આપણે કેસ ચલાવીને એને સજા અપાવીશું. પણ એ વખતે કોંગ્રેસના મંત્રી ત્યાંથી અહીંયા આવે ને અહીંયા આવીને સરકાર પર આરોપ લગાવે અને ત્યારે ચૂપ થઈ જાય જ્યારે એમને ત્યાં થાય. આ સિલેક્ટિવ રાજનીતિ જે દરેક પોલિટિકલ પાર્ટી કરે છે એ રાજનેતાઓ કરે ત્યારે સમજાય. રાજનેતાઓનું આ કામ છે કે એ પોતપોતાનું હિત જોશે દરેક ઘટનામાં. સામાન્ય માણસ કેમ આવું કરવા માંડે? સમાજ જ્યાં સુધી આટલી હદે પોલરાઇઝ થતો રહેશે ત્યાં સુધી આનું કોઈ નિરાકરણ નથી આવવાનું. આ મામલા પર આવેલી પ્રતિક્રિયાઓને સાંભળીએ. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામની બાજુમાં આવતી વાડીમાં રહેતા દાહોદના જે ભાગ્યા છે એની 7 વર્ષની દીકરી સાથે એક દુષ્કર્મનો બનાવ બન્યો. પોલીસના ધ્યાનમાં આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત 10 જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂક કરવામાં આવી. પછી કરીબ 100 જેટલા શકમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી. આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો અને ઝીરોઈંગ કરતા પછી 10 જેટલા આરોપી બચાવવામાંથી 10 જેટલા આરોપીઓનો ફોટો એક ચાઇલ્ડ કાઉન્સિલર અને અમારી જો મહિલા પોલીસ કર્મી છે એની મદદથી અને ડૉક્ટર્સની મદદથી જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી. તો આરોપી કબૂલ કર્યો છે કે 4 તારીખના રોજ બપોરમાં 11 વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો. આરોપી પણ અહીંયા ભાગ્યો છે, કરીબ 30 વર્ષની ઉંમરનો છે ને આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગઈ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. દુષ્કર્મમાં નિષ્ફળ થતા અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સળિયો કરીબ 1 ફીટનો એક સળિયો હતો. આ સળિયાથી વચ્ચેના પ્રાઇવેટ પાર્ટમાં ઇન્જરી કરી કબૂલ કરી છે. આરોપીને હાલ ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે. આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે. એવો અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યાનું કામ કરે છે. આરોપી પરિણીત છે. આરોપીની એક દીકરી 12 વર્ષની અને 2 દીકરા છે.